રિઝર્વેશન પ્લોટમાં મંદિર બનાવતા સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સાથે સ્થાનિક લોકોનું ઘર્ષણ થયું હતું। સુરતના ડિંડોલીમાં રિઝર્વેશન પ્લોટમાં એક નાનકડું મંદિર અગાઉ સ્થાનિકોએ બનાવેલ હતું, ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મોડમાં આવ્યું હતું। ટીપી 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું। આ મંદિરનું ડેમોલેશન શરૂ થતાં સ્થાનિકો ઉમટી આવ્યા હતા। મહિલાઓએ ઈંટો હાથમાં લેતા ડેમોલેશનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી। કોઈપણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર સ્થાનિકો રિઝર્વેશનના પ્લોટમાં મોટું મંદિર બનાવી રહ્યા હતા। ડેપ્યુટી એન્જિનિયર, મદદનીશ એન્જિનિયર સહિત 15થી 20 જેટલા કર્મચારીઓનો કાફલો ત્યાં પહોંચ્યો હતો। સાથે જ 15થી 20 જેટલા અધિકારી અને કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગેરકાયદેસર કામમાં તોડફોડ શરૂ કરી હતી। ત્યારે મંદિરના પૂજારીઓ અને ભક્તો ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો। એસએમસીના કર્મચારીઓ અને પૂજારી ભક્તોની વચ્ચે રકઝક થઈ હતી। મંદિરમાં મહિલાઓ પહોંચી જતા હાથમાં ઈંટો લઈ એસએમસીના કર્મચારીઓ સામે થઈ ગઈ હતી। મામલો વધુ ઉગ્ર બનતા એસએમસીના લોકોએ પીછેહટ કરવાની ફરજ પડી હતી, તો ડિંડોલી પોલીસ પણ બનાવની જગ્યાએ પહોંચી ગઈ હતી। એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડી રવાના થયા હતા।